એક સરસ મજાનો એક વ્યક્તિનો પ્રશ્ન છે કે મારે એસઆઈપી કરવી હોય તો કઈ કરવી જોઈએ. મંથલી એસઆઈપી કરવી જોઈએ, વીકલી એસઆઈપી કરવી જોઈએ કે ડેલી કરવી જોઈએ. તો આપણે એની ચર્ચા કરીએ કે વીકલી અને ડેલી હજી નવો કન્સેપ્ટ છે. આપણે અત્યાર સુધીમાં મંથલી એસઆઈપીની જ વાતો કરતા હતા કે દર મહિને તમે 3, 4, 5 હજાર 10,000 રૂપિયા રોકો અને તમને માર્કેટની વોલેટાલિટીનો લાભ મળે. પણ હાલની પરિસ્થિતિ જોતાં મને લાગે છે કે માર્કેટ મોટી વોલેટાલિટી બતાવી રહ્યું છે. તે કિસ્સામાં શું થાય છે કે મંથની શરૂઆતમાં ધારો કે તમે એસઆઈપી કરવી હોય દર મહિનાની 5 તારીખે, તો બીજા મહિનાની 5 તારીખ સુધીમાં બજાર 2-5% ઘટી જાય, 2-5% વધી જાય, તો એ તમને વોલેટાલિટીનો લાભ મહિના અંતે દેખાતો નથી. તો ખરેખર વોલેટાલિટી કેપ્ચર કરવી હોય તો તમારે વીકલી અથવા ડેલીમાં જવું જોઈએ. વીકલીમાં શું થાય કે દર અઠવાડિયે બજાર કંઈક ને કંઈ મુવમેન્ટ તો આપે જ છે. 1%, 2% ઉપર નીચે થતું હોય છે, તો વોલેટાઇલ લાભ મળે. જો તમે ડેલી કરશો તો ઓર ફાયદો થશે, કારણ કે ડેલી બેઝિસ પર આપણે જોઈએ છે કે ડેલી બેઝિસ પર અમુક સ્ક્રીપો ઉપર જાય નીચે જાય, તો ડેલી વોલેટાલિટી વધારે ફાયદો. એટલે તમે ફોર એક્ઝામ્પલ મંથલી 4,000 રૂપિયાની એસઆઈપી કરતા હો તો તમારે વીકલી 1,000 રૂપિયાની કરી શકાય અથવા ડેલી બેઝિસ પર 200 રૂપિયાની કરી શકાય. એટલે તમારા પૈસા મહિને તો 4,000 જ જવાના છે, બરાબર. પણ તમને ફાયદો એ મળશે કે માર્કેટની જે વોલેટાલિટી ડેલી, વીકલી, મંથલી બેઝિસ પર આવે છે એ તમે બધી કેપ્ચર કરશે. અને મારો પોતાનો અનુભવ બતાવે છે કે મેં વર્ષો પહેલાં ડેલી એસઆઈપી કરી હતી, તેનું રિટર્ન મને ઘણું સારું મળે.